અમરેલી જિલ્લા પોલીસનો અનોખો અભિગમ અમરેલી જિલ્લાની બુટલેગર મહિલાઓને વિકાસ અને પુનર્વસન માટે લારીઓ અને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા। અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 20 જેટલી બુટલેગર મહિલાઓ પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે આયોજન કરાયું છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈ, ડીવાયએસપી નયના ગોરડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। મહિલાઓએ કહ્યું હતું કે હવે આજથી દારૂનો ધંધો બંધ કરીને સિલાઈ મશીનની મદદથી પોતાના પરિવારનું જીવન ગુજારણ ચલાવીશું અને તમામ મહિલાઓએ અમરેલી જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ મનીષા જગદીશભાઈ રાઠોડ, અમરેલી રહું છું। અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ તરફથી સિલાઈ મશીન આપવામાં આવેલા છે અને પેલા દારૂનો ધંધો કરતા, હવે દારૂનો ધંધો કરતા નથી અને સિલાઈ મશીન આપવામાં આવેલા છે। એનાથી અમે અમારું ઘર પરિવારનું ગુજરાન ચલાવીશું અને અમરેલી જિલ્લા પોલીસ તરફનો ખૂબ ખૂબ આભાર માનવી છે। ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સર તથા પોલીસ અધિક્ષક અમરેલી શ્રી સંજય ખરાત સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બુટલેગર પુનર્વસન કાર્યક્રમ કે જેમાં 20 જેટલા મહિલા બુટલેગિંગનો વ્યવસાય કરતા બહેનોને લારી તથા સિલાઈ મશીન આપવાનો કાર્યક્રમનું આયોજન કરેલ છે। આજે 6 મહિલાઓને લારી તથા 14 મહિલાઓને સિલાઈ મશીનની ફાળવણી કરવામાં આવેલી છે અને તેમને સમજ કરવામાં આવી છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય એવા આશય સાથે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ તરફથી અમને સહયોગ કરવામાં આવેલ છે, જેનો પ્રોગ્રામ આજે રાખેલ છે।